हेलो बाळको, वर्च्युअल लर्निंगમાં સ્વાગત છે। આપણે બેટા 14મો પાઠ ઉર્જાના સ્ત્રોતોની ચર્ચા કરીએ છીએ। છ લેક્ચરની ચર્ચા કરી છે। આજે આપણે 7મા લેક્ચર તરફ આગળ વધવું છે। ક્લિયર? છઠ્ઠા લેક્ચરમાં પેલી ભૂઉષ્મીય ઉર્જાની ચર્ચા કરી હતી, એમાં ગરમ બિંદુ અને ગરમ પાણીના જરાની ચર્ચા કરી હતી। આનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા કઈ રીતે પ્રાપ્ત થાય। ત્યાર પછી ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાની ચર્ચા કરી હતી। પેલા યુરેનિયમ પર આપણે ન્યુટ્રોનનો મારો કરતા હતા અને એમાંથી જે ન્યુક્લિયર ઉર્જા છૂટી પડતી હતી એની ચર્ચા કરી, અને એ ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા કઈ રીતે ઉત્પન્ન કરી શકાય, બરાબર, એની ચર્ચા કરી હતી, બરાબર। હવે ન્યુક્લિયર પાવર જનરેટર છે ને બેટા, એ પ્રશ્ન તમને આવો પૂછાય, પછી આપણે પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ કે ન્યુક્લિયર પાવર જનરેટર નો ખતરો જણાવો। અથવા તમને આવો પણ પ્રશ્ન પૂછે કે ન્યુક્લિયર ઉર્જાનું ઉત્પાદન છે ને હંમેશા હાનિકારક હોય, બરાબર? આ પ્રકારનો પ્રશ્ન પૂછાય। એક વસ્તુ યાદ રાખો બેટા કે ન્યુક્લિયર પાવર જનરેટર એટલે પહેલાં ન્યુક્લિયર રિએક્ટરમાં આપણને વિદ્યુત ઉર્જા તો મળે, પણ વિદ્યુત ઉર્જાને અંતે એ ન્યુક્લિયર ઈંધણ છે ને, એ ઈંધણનો સંગ્રહ કરવો અને નિકાસ કરવો એ બંને શક્ય નથી, બરાબર? એટલે સૌથી પહેલાં તો ન્યુક્લિયર પાવર જનરેટરમાં નંબર પહેલી વાત, ન્યુક્લિયર વધેલો જે ન્યુક્લિયર કચરો છે ને, ઈંધણ, એનો સંગ્રહ અને નિકાસ શક્ય નથી, બરાબર? એટલે ટૂંકમાં વધેલા ન્યુક્લિયર બળતણ એટલે ઈંધણ, બરાબર, નો સંગ્રહ અને નિકાસ શક્ય નથી। આ પહેલો પ્રોબ્લેમ। બીજો પ્રોબ્લેમ શું થાય બેટા કે જો એનો સંગ્રહ અને નિકાલ ન કરવામાં આવે તો તે પર્યાવરણને પ્રદૂષિત કરે। આ એનો બીજો પ્રોબ્લેમ છે। ન્યુક્લિયર કચરો બેટા બહુ ખતરનાક વસ્તુ। બીજી વાત, આમાં શું થાય બેટા કે ન્યુક્લિયર કચરો છે એનો જો તમે સંગ્રહ અથવા તો નિકાલ યોગ્ય રીતે ન કરવામાં આવે ને તો એમાંથી વિકિરણો ઉત્પન્ન થાય, અને વિકિરણો છે ને બેટા એ જીવસૃષ્ટિને ગંભીર હાનિ પહોંચાડે। એ એનો પ્રોબ્લેમ છે મોટામાં મોટો। બીજી વાત, સામાન્ય રીતે બેટા ન્યુક્લિયર બળતણ તરીકે આપણે યુરેનિયમનો ઉપયોગ કરીએ, અને યુરેનિયમ છે ને બેટા એ ખૂબ મર્યાદિત પ્રમાણમાં મળે છે, એટલે મોટા પાયા પર તમે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરી શકતા નથી। એટલે આ યુરેનિયમ છે ને બેટા એ સામાન્ય રીતે મર્યાદિત જથ્થામાં મળે છે, બરાબર? મર્યાદિત માત્રામાં મળે છે, અને મર્યાદિત માત્રામાં મળે છે ને માટે એનો ઉપયોગ છે ને એ ઉપયોગ થઈ શકતો નથી। એના 4 પ્રોબ્લેમ છે બેટા। ન્યુક્લિયર પાવર જનરેટરના ખતરા શું છે, એની હાનિકારક અસરો શું? તો સૌથી પહેલાં તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં વધેલો જે ન્યુક્લિયર બળતણ છે એનો સંગ્રહ અને નિકાલ શક્ય નથી। જો એનો યોગ્ય રીતે સંગ્રહ અને નિકાલ ન કરવામાં આવે તો એ પર્યાવરણને પ્રદૂષિત કરે। બીજી વાત કે આ પ્રકારના ન્યુક્લિયર કચરામાંથી વિકિરણો ઉત્પન્ન થાય જે જીવસૃષ્ટિને ગંભીર હાનિ પહોંચાડે, અને ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરવા માટે જે યુરેનિયમનો ઉપયોગ કરીએ છીએ ખૂબ મર્યાદિત જથ્થામાં મળે, એનો જથ્થો ખૂબ જ મર્યાદિત છે। એટલે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરવા માટે એનો વધુ પ્રમાણમાં આપણે ઉપયોગ કરી શકતા નથી। ક્લિયર?
તો અહીં બેટા છે ને ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં જે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે જે વીજળી પેદા કરી એની ચર્ચા કરીને એના કેટલાક ખતરાઓ છે. હવે તમને પ્રશ્ન પૂછે બેટા કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા ટૂંકમાં સમજાવો. તમારે બેટા ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા વિશે બહુ ઝાઝી માહિતી નથી, પણ હું તમને હવે સમજાવી દઉં કે બે પ્રકારની પ્રક્રિયા હોય, એક ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા અને બીજી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. વિખંડન પ્રક્રિયામાં શું થતું હતું બેટા કે ભારે ન્યુક્લિયસનું હલકા ન્યુક્લિયસમાં રૂપાંતર થતું હતું. જ્યારે સંલયન એટલે જોડાવવું, બરાબર, તો બે હલકા ન્યુક્લિયસને જોડીને ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા છે ને એને ન્યુક્લિયર સંલયન કહેવામાં આવે. ખાસ યાદ રાખવાનું બેટા. આમાં શું થાય બેટા, બે હલકા ન્યુક્લિયસ ને જોડીને ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા છે ને ન્યુક્લિયર સંલયન, ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ કહેવામાં આવે. ક્લિયર? હવે આમાં થાય શું બેટા, હું તમને સમજાવી દઉં. તમે આટલી વસ્તુ જરા યાદ રાખજો કે આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાના કારણે એટલી બધી ઉર્જા પ્રાપ્ત થાય ને કે જે પેલા ન્યુક્લિયર વિખંડનથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે એના કરતાં પણ ઘણી બધી ઉર્જા પ્રાપ્ત થાય. ક્લિયર? બરાબર. આમાં સામાન્ય રીતે શું કરવામાં આવે છે ખબર બેટા, આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં ડ્યુટેરોન, યાદ રાખો બેટા, H12 અને H12 આ બંને છે ને બેટા એ ડ્યુટેરોન છે, હાઇડ્રોજનનો સમસ્થાનિક છે બેટા, અને એક હિલિયમ ન્યુક્લિયસ ઉત્પન્ન કરવામાં આવે છે. ક્લિયર? તો આ હિલિયમ ન્યુક્લિયસ છે ને બેટા, એ હિલિયમ ન્યુક્લિયસનું દર છે ને આ બંને દરના દર કરતાં ઓછું હોય. એટલે પહેલાં આઇન્સ્ટાઈનના સૂત્ર E =Δ mc² મુજબ જે ઉર્જામાં ઘટ, દરમાં જે ઘટ છે ને એનું રૂપાંતરણ ન્યુક્લિયર ઉર્જામાં થાય. આવી જે પ્રક્રિયા છે ને બેટા એને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવામાં આવે. બરાબર. સામાન્ય રીતે શું કરવામાં આવે ખબર પડી બેટા કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં હલકા ન્યુક્લિયસ જોડીને એક ભારે ન્યુક્લિયસ બને. ક્લિયર? આ દરમિયાન શું ઉત્પન્ન થાય તો પેલી ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન થાય. બરાબર. તો આવી જે ઉર્જા છે ને એ ઉર્જાને પણ ન્યુક્લિયર ઉર્જા કહેવામાં આવે, પણ એ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાના કારણે પ્રાપ્ત થતી ઉર્જા છે. ક્લિયર? બરાબર. હવે આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાના કારણે જે ઉર્જા પ્રાપ્ત થાય છે ને બેટા, એવી ઉર્જાને ઘણી વખત તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. કઈ પ્રક્રિયા કહેવાય બેટા એને? તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પણ કહેવામાં આવે. એ ગઈ સાલ તમે ભણી ગયા છો. આ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે ને એ સામાન્ય રીતે સૂર્ય અને તારાઓમાં ચાલતી હોય. સૂર્ય અને તારાઓમાં જે કેન્દ્રીય ભાગમાં જે પ્રક્રિયા ચાલે ને બેટા એ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા હોય. આ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાના કારણે જે ઉર્જા પ્રાપ્ત થાય ને એ ઉર્જાનો ઉપયોગ શું થાય? તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. જો આ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે ને બેટા એ જો અનિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન બોમ્બ જેવા સામૂહિક સંહારના શસ્ત્રો બનાવી શકાય. એટલે પહેલી જ વસ્તુ, પહેલો ઉપયોગ કે અનિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાથી સામૂહિક સંહારના શસ્ત્રો બનાવી શકાય. ક્લિયર? દાખલા તરીકે ઉદાહરણ આપું, હાઇડ્રોજન બોમ્બ.
ન્યુક્લિયર બોમ્બ અને હાઇડ્રોજન બોમ્બ બંને બોમ્બમાં બેટા ખાસો ફરક છે. ન્યુક્લિયર બોમ્બ છે ને બેટા, એનો વિસ્ફોટ થાય ને તો વિનાશ તો પુષ્કળ વેરે, પણ મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે એની હાનિકારક અસરો વર્ષો સુધી જોવા મળે. હાઇડ્રોજન બોમ્બનો જો વિસ્ફોટ કરવામાં આવે ને બેટા, તો ન્યુક્લિયર બોમ્બથી જે વિનાશ વેરાય ને બેટા, એના કરતાં ઘણો બધો વધારે વિનાશ વેરાય. પણ એનો એક ફાયદો કે હાઇડ્રોજન બોમ્બ છે ને એ વિનાશ વધારે કરે, પણ એક વખત હાઇડ્રોજન બોમ્બનો વિસ્ફોટ થયા પછી વિનાશ થઈ જાય પછી એની લાંબા ગાળા સુધી હાનિકારક અસરો રહેતી નથી. ક્લિયર? એ એનો એક ફાયદો છે. પણ હાઇડ્રોજન બોમ્બનો જે જગ્યાએ વિસ્ફોટ થાય ને બેટા, એ જગ્યાએ કશું જ બાકી ન બચે. બરાબર? આસપાસના ઘણા બધા કિલોમીટરના વિસ્તારમાં, લગભગ 200 થી 300 કિલોમીટરવાળા વિસ્તારમાં લગભગ કશું ન બચે. ક્લિયર? બીજી વાત, જો નિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા ચાલે, આ નિયંત્રિત પ્રક્રિયા ચાલે ને, તો એનો ઉપયોગ કરી અને આપણે વિદ્યુત ઉર્જા પણ મેળવી શકીએ. બરાબર? પણ તકલીફ એક જ છે બેટા કે આ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે ને બેટા, એને નિયંત્રણ કરવાના ઉપાયો ચાલી રહ્યા છે. એને હજુ સુધી નિયંત્રિત કરી શકાય નથી. તમારી જાણ ખાતર બેટા, આપણા ગાંધીનગર પાસે ભાટ ગામ છે. એ ભાટ ગામની નજીક IIPR સંસ્થા છે. એનું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચમાં આ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે કે ભાઈ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે એને નિયંત્રિત રીતે ચલાવવામાં આવે. જો એ પ્રયત્નમાં સફળ થઈ જવાય ને બેટા, તો એ પ્રક્રિયાથી જે ઉર્જા છૂટી પડે છે ને, એ છૂટી પડેલી ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા તમે વિપુલ પ્રમાણમાં મેળવી શકો. બરાબર? અને ઉર્જાની ખાસી એવી સમસ્યાઓ હળવી થાય એમ છે. ક્લિયર? તો આ IIPR છે ને, એ ભાટ ગામે આવેલું છે, ગાંધીનગર પાસે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ. એમાં નિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા ચાલે એના પ્રયત્નો થઈ રહ્યા છે. ક્લિયર? આ બેટા તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાનો મોટામાં મોટો પ્રોબ્લેમ શું બેટા ખબર છે? કે એમાં લગભગ 10⁷ જેટલું તાપમાન જોઈએ. 10⁷ એટલે કે 1 કરોડ અંશ સેલ્સિયસ તાપમાન જોઈએ. અને આટલું બધો ઊંચા તાપમાને જ બેટા 2 હલકા ન્યુક્લિયસો ભેગા કરીને એક ભારે ન્યુક્લિયસ બની શકે. એ એનો મોટામાં મોટો પ્રોબ્લેમ છે. બરાબર? જો એમાં આપણને સફળતા મળી જાય છે તો ઉર્જાની ઘણી બધી સમસ્યાઓ હળવી થઈ જવાની છે. બરાબર? અને આ ન્યુક્લિયર ઉર્જાનો એક છેલ્લો પ્રશ્ન કે આ ન્યુક્લિયર ઉર્જાનું મહત્ત્વ શું? જુઓ બેટા, સૌથી પહેલું મહત્ત્વ તો તમે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકો. ક્લિયર? બીજી વાત, કેન્સર જેવા રોગોની સારવારમાં પણ વપરાય છે. તમારી જાણકારી ખાતર કહી દઉં બેટા કે ન્યુક્લિયર ઉર્જા રેડિયો એક્ટિવ આયોડિનનો ઉપયોગ છે ને, એ આયોડિનનો ઉપયોગ, રેડિયો એક્ટિવ પદાર્થનો ઉપયોગ કેન્સર જેવા રોગોની સારવારમાં વપરાય. એટલે તમારે કેન્સર જેવું યાદ રાખવાનું. પછી કૃષિ ઉત્પાદનો વધારવામાં પણ તેનો ઉપયોગ થાય છે. બરાબર? એ પણ તમે કહી શકો. બરાબર? અને મોટામાં મોટો બીજો ફાયદો શું છે બેટા, એનું મહત્ત્વ કે પ્રતિ એકમ દ્રવ્યમાન દીઠ મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે છે. ખ્યાલ આવ્યો? પ્રતિ એકમ દ્રવ્યમાને દળે વધુ ઉર્જા ઉત્પન્ન કરે છે. આ ન્યુક્લિયર ઉર્જા છે ને બેટા, એનું મહત્ત્વ છે. ફરીવાર, એના ઉપયોગથી વિદ્યુત ઉર્જા મેળવી શકાય. કેન્સર જેવા રોગોની સારવારમાં પણ તે ઉપયોગી છે. કૃષિ ઉત્પાદનો વધારવા માટે ઉપયોગી છે. અને પ્રતિ એકમ દરે વધુ ઉર્જા ઉત્પન્ન કરે છે. ક્લિયર? બરાબર? હવે કેટલાક એવા પ્રશ્નોની ચર્ચા કરવાની છે કે ઓલરેડી તમે એ પ્રશ્નોની ચર્ચા આગળ કરી છે. હું અહીં પ્રશ્નો લખું છું, જવાબ મૌખિક આપણે ચર્ચા કરીએ. બરાબર? સૌથી પહેલો પ્રશ્ન તમને આવો પૂછાય કે જૈવભાર ઉર્જા
અને જળ વિદ્યુત ઉર્જા ની સરખામણી અને તફાવત જણાવો. ચલો બેટા, જૈવભાર ઉર્જા એટલે બાયોમાસ ઉર્જા શામાંથી પ્રાપ્ત કરતા હતા બેટા? વનસ્પતિજ અને પ્રાણીજ કચરામાંથી પ્રાપ્ત કરતા હતા. યાદ કરો બેટા, ખ્યાલ આવ્યો? જેમ કે લાકડું અને ગોબર ગેસ કુદરતી પ્રક્રિયાઓનું પરિણામ છે. સામાન્ય રીતે આ શામાંથી બનાવવામાં આવે બેટા? તો વનસ્પતિજ અને પ્રાણીજ કચરામાંથી બનાવવામાં આવે. ક્લિયર? શું કરવામાં આવે બેટા? તો એનો સડો કરવામાં આવે. ક્લિયર? દાખલા તરીકે આપણે શું લખી શકીએ? દાખલા તરીકે લાકડું, બરાબર, અને ગોબર ગેસ. ક્લિયર? એ જૈવભાર ઉર્જા છે. જળ વિદ્યુત ઉર્જામાં તો શું કરવામાં આવે કે ઊંચાઈ પર શું કરવામાં આવે બેટા? તમને ખબર છે, ઊંચાઈ પર બંધ બાંધવામાં આવે. પછી બંધમાં જે પાણી હોય એ પાણીની ઉર્જાનો વારંવાર ઉપયોગ કરી શકાય. બરાબર? અને એમાંથી આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. બરાબર? તો આ બંને વચ્ચેનો તફાવત અને ભેદ છે, સમાનતા પણ, સરખામણી પણ છે. ફરીવાર, જૈવભાર ઉર્જા છે બેટા એ વનસ્પતિજ અને પ્રાણીજ કચરાના સડો કરવાથી મળે કુદરતી પ્રક્રિયાઓનું પરિણામ છે, જેમ કે લાકડું અને ગોબર ગેસ. જ્યારે જળ વિદ્યુત છે ને બેટા એ કુદરતી પ્રક્રિયાઓનું પરિણામ નથી. આપણે કૃત્રિમ રીતે શું કરવું પડે? ઊંચાઈ પર બંધ બાંધવો પડે, એ બંધમાં પાણીનો સંગ્રહ કરવો પડે, અને સંગ્રહિત પાણી છે, બરાબર, એની ઉર્જાનો વારંવાર ઉપયોગ કરીને તમે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકો. ક્લિયર? બરાબર? તો આ બંને વચ્ચેનો ભેદ છે. તમને બીજો એક પ્રશ્ન આવો પૂછે કે પ્રશ્ન બરાબર સમજજો બેટા. હો, પવન નંબર 2 પેલી તરંગ ઉર્જા અને ભરતી ઓટ ઉર્જા, આ ત્રણમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં કેટલીક મર્યાદાઓ રહેલી છે. તમને બેટા બધું જ ખબર છે. ચલો બેટા, પવન ઉર્જાનો ઉપયોગ કરીને પેલી પવન ચક્કી ચલાવવા માટે શું કરવું પડે? તો મોટાભાગના દિવસોમાં પવન વહેતો હોવો જોઈએ. નંબર 2, આવું વિન્ડ ફાર્મ ઊભું કરવા માટે ખર્ચ વધુ થાય છે. બીજી વાત, વધુ જમીનની પણ આવશ્યકતા રહે છે, અને મિનિમમ 15 કિલોમીટર પ્રતિ કલાકનો પવન પણ વહેતો હોવો જોઈએ. આ ત્રણ મર્યાદાઓના કારણે પવન ઉર્જા દ્વારા પ્રાપ્ત ઉર્જાનું પ્રમાણ આપણા દેશમાં ઓછું છે. બીજી વાત, તરંગ ઉર્જાની પણ આપણે આગળ ચર્ચા કરી દીધેલી છે. આ બધી મર્યાદાઓની ચર્ચા કરવાની છે બેટાઓ. પવન, તરંગ અને ભરતી દ્વારા જે ઉર્જા પ્રાપ્ત થાય છે એની મર્યાદાઓ શું? તરંગ જ્યાં વધુ તીવ્ર હોય ને બેટા તે સ્થાન પર જ તરંગ ઉર્જાનો ઉપયોગ ફાયદાકારક છે. ક્લિયર? અને બીજી વસ્તુ શું છે બેટા કે આવા તરંગો પાછા વારંવાર ઉત્પન્ન થવા જોઈએ. આ બધી વસ્તુઓ સમુદ્રમાં કુદરતી રીતે થતી હોય એટલે એ આપણા પર નિયંત્રિત નથી. બરાબર? એટલે એ એની મોટામાં મોટી મર્યાદા છે. ભરતી દ્વારા, બરાબર, હવે ભરતી ઓટની ઉર્જાનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય ને બેટા એવા વિશ્વમાં સ્થળો બહુ ઓછા છે. આપણે આગળ બધી ચર્ચા કરી છે. અને આવા સ્થળો પર બંધ બાંધવા છે ને એ પણ ખૂબ જ ખર્ચાળ છે. આ બે વસ્તુના કારણે ભરતી ઓટની ઉર્જાનો ઉપયોગ પણ થોડોક મર્યાદિત છે. આ ખબર પડી બેટા? પવન ઉર્જા ક્ષેત્ર ઊભું કરવા માટે મોટાભાગના દિવસોમાં પવન વહેતો હોવો જોઈએ. પછી એ ઊભું કરવા માટે અને એનું જાળવણી પાછળ ખર્ચો વધુ થાય, વધુ જમીનની આવશ્યકતા રહે, અને મિનિમમ 15 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાવો જોઈએ. ક્લિયર? તરંગ છે એ તરંગમાં વધુ તીવ્ર તરંગો પેદા થતા હોવા જોઈએ.
અને આ તરંગો સતત પેદા થતા હોય તેવી જગ્યાએ તમે તરંગ ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરી શકો. અને છેલ્લે આ ભરતીની વાત છે, તો ભરતી દ્વારા પ્રાપ્ય જો સામુદ્રિક ઉર્જા છે એનો ઉપયોગ કરવા માટે બંધ બાંધવા પડે ને એ બંધો ખૂબ જ એના વિસ્તારો મર્યાદિત છે ને પ્લસ પાછા એ ખર્ચાળ છે. માટે આ ત્રણ વસ્તુમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં શું મર્યાદાઓ રહેલી છે આગળ આપણે ચર્ચા કરેલી છે. બીજી વાત, તમે કોઈ પણ ઉર્જા સ્ત્રોત પસંદ કરો ને, પ્રશ્ન પૂછે કે ઉર્જા સ્ત્રોતોની પસંદગી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું? બરોબર યાદ રાખજો બેટા. સૌથી પહેલાં તો ઉર્જા સ્ત્રોતોમાંથી ઉર્જા પ્રાપ્ત કરવા માટે આપણને સારો એવો આર્થિક ફાયદો થવો જોઈએ. બીજી વાત, ઉર્જા સ્ત્રોતોમાંથી ઉર્જા પ્રાપ્ત કરવા માટે આપણી પાસે જે કંઈ સાધનો ઉપલબ્ધ છે એની કાર્યક્ષમતાનો પણ વિચાર કરવો પડે. અને ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાથી પર્યાવરણને કોઈ હાનિ ન થાય ને એની પણ કાળજી રાખવી પડે. સૌથી પહેલાં શું બેટા, એમાંથી શું આર્થિક ફાયદો થવાનો છે, એટલે કે આર્થિક ફાયદાની પણ આપણે વિચાર કરવો પડે. બીજી વાત, ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતાનો પણ વિચાર કરવો પડે. અને ત્રીજી એક વાત, બરાબર, કે પર્યાવરણને કોઈ હાનિ ન પહોંચવી જોઈએ. ઉર્જા સ્ત્રોતોની પસંદગી કરતી વખતે તમારે આટલી બાબતોનું ધ્યાન રાખવું પડે. ફરી એક વખત, કે ઉર્જા સ્ત્રોતોમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાનો આર્થિક ફાયદો ધ્યાનમાં લેવો પડે. પછી ઉર્જા સ્ત્રોતોમાંથી જે ઉર્જા પ્રાપ્ત કરવા માટેના જે સાધનો ઉપલબ્ધ છે એમની કાર્યક્ષમતાનો પણ વિચાર કરો. સારા કાર્યક્ષમવાળા સાધનો હોવા જોઈએ. અને એવા ઉર્જા સ્ત્રોતોની પસંદગી કરવી જોઈએ કે જે પર્યાવરણને ઓછામાં ઓછી હાનિ પહોંચાડે. ક્લિયર? પણ પાછો એવો સવાલ છે, આ છેલ્લા પ્રશ્ન પરથી આપણને પ્રશ્ન એવો પૂછે કોઈ કે શું કોઈ ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ મુક્ત છે? આવો પ્રશ્ન પૂછે. શું કોઈ ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ મુક્ત છે? આવો પ્રશ્ન પૂછે. અને બીજો પ્રશ્ન પૂછે કેમ? તો બરાબર યાદ રાખવાનું બેટા, કોઈ પણ ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ મુક્ત નથી. એનો મતલબ કે આનો જવાબ ના છે. બરાબર? હવે રહ્યો સવાલ એ બેટા કે ના છે તો કેમ છે? દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે સોલર ઉર્જાનો ઉપયોગ કરી અને તમે કોઈક સાધન બનાવો છો. આ સોલર ઉર્જા પોતે પ્રદૂષણ મુક્ત છે. પણ તકલીફ શું છે બેટા, કે તેના ઉપયોગ માટે જે સાધનો બનાવવામાં આવે છે ને, એ સાધનો એ પર્યાવરણીય નુકસાન પહોંચાડે, એ પર્યાવરણીય નુકસાન કરે છે. બરાબર? દાખલા તરીકે સોલર ઉર્જાનો ઉપયોગ કરી અને તમારે સોલર કુકર બનાવવું છે, તો સોલર કુકર બનાવવા માટે સોલર કુકર એક સાધન છે અને સાધન બનાવવા માટે ઘણી બધી વસ્તુઓની જરૂર પડે. એ કોઈને કોઈ રીતે પર્યાવરણીય નુકસાન પહોંચાડે. બરાબર? દાખલા તરીકે બીજું ઉદાહરણ આપું કે ભાઈ ન્યુક્લિયર ઉર્જામાં ન્યુક્લિયર સંલયન, આ ન્યુક્લિયર ઉર્જામાં જે સંલયન પ્રક્રિયાથી આપણને જે ઉર્જા મળે છે ને, એ ઉર્જા સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત નથી. એ પણ એક તકલીફ છે. બરાબર? એવું કહેવાય છે, મેં તમને આગળ ન વાત કરી બેટા, કે આ સંલયન પ્રક્રિયામાં લગભગ 10⁻⁷ જેટલું તાપમાન જોઈએ. આમ તો બેટા સંલયન પ્રક્રિયાને પછી કોઈ બીજો કચરો પેદા થતો નથી. પણ મોટામાં મોટો પ્રોબ્લેમ શું છે બેટા, કે સંલયન પ્રક્રિયા માટે 10⁻⁷ જેટલી તાપમાનની જરૂર પડે છે.
ક્લિયર, બરાબર. એટલે આટલું બધું ઊંચું તાપમાન એ હંમેશા પર્યાવરણને પ્રદૂષિત જ કરે, બરાબર. માટે એવું કહી શકાય કે કોઈ પણ ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ મુક્ત છે તો આપણે સ્પષ્ટ જવાબ આપવો પડે કે ના, કેમ નથી. તો ઉદાહરણ આપવાનું, જેમ કે સૌર ઉર્જાનો ઉપયોગ, આમ તો સૌર ઉર્જા પોતે પ્રદૂષણ મુક્ત છે, પણ સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે જે સાધનો બનાવે છે ને, એ સાધનો જે બનાવવામાં આવે છે એ કોઈને કોઈ રીતે પર્યાવરણીયને નુકસાન પહોંચાડે છે. પછી ન્યુક્લિયર ઉર્જા છે, એમાં જે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે એ સામાન્ય રીતે પ્રદૂષણ મુક્ત છે, એમાંથી મળતી ઉર્જા. પણ મોટામાં મોટો પ્રોબ્લેમ એવો છે કે 10⁷ જેટલું તાપમાન જરૂરી છે, માટે સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત ગણી શકાય નહીં. ક્લિયર. બીજી વાત, આપણે ચોપડીમાં કેટલાક નાના નાના પ્રશ્નો છે એની બેટા ચર્ચા કરીએ કે નવીનીકરણ એટલે બેટા પુનઃપ્રાપ્ય. ઉર્જા સ્ત્રોતોના નામ લખો. બહુ સિમ્પલ બેટા. આ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એટલે નવીનીકરણ પામેલ ઉર્જા સ્ત્રોત કયા? તો સૌર ઉર્જા, પછી પવન ઉર્જા, સામુદ્રિક ઉર્જા. આ બધા છે ને બેટા એ નવીનીકરણ પામેલ ઉર્જા સ્ત્રોત છે, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. હવે રહ્યો સવાલ એ, તમને પરીક્ષામાં એમ પૂછે બેટા કે આ નવીનીકરણ પામેલ ઉર્જા સ્ત્રોતો છે એની પસંદગીનું કારણ શું? તો અહીં પસંદગીનું કારણ તમે બહુ સરળતાથી લખી શકો એમ છો કે પસંદગીનું કારણ શું? તો પસંદગીનું કારણ બહુ તમે સરળતાથી લખી શકો એમ છો. ચલો બેટા, આ બધા ઉર્જા સ્ત્રોતો પર્યાવરણમાં સતત ઉપલબ્ધ છે. બીજી વાત, આ ઉર્જા સ્ત્રોતો અખૂટ છે. ક્લિયર, બરાબર. બીજી વાત, તેનો ઉપયોગ કરવાથી ઉર્જાનો ઓછો પણ વ્યય થાય અને વળી પાછું પ્રદૂષણ પણ થતું નથી. એટલા માટે બેટા આ પ્રકારના ઉર્જા સ્ત્રોતો છે ને એને તમે નવીનીકરણ અથવા તો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો તરીકે પસંદ કરી શકો. ક્લિયર, બરાબર. બીજી વાત, હવે આ જે નવીનીકરણ પામેલા ઉર્જા સ્ત્રોતો છે ને એ સિવાયના બીજા જે ઉર્જા સ્ત્રોતો છે ને એને બેટા સમાપ્ય ઉર્જા સ્ત્રોતો કહેવામાં આવે. સમાપ્ય એટલે પુનઃ અપ્રાપ્ય. બહુ સાદી ભાષામાં કહીએ ને બેટા તો ખૂટી જાય તેવા. ચલો બેટા, તો ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોતો કયા? તો બહુ સિમ્પલ, કોલસો અને ખનિજ તેલ. ક્લિયર. તો આની પસંદગીનું કારણ શું? તમને આની પસંદગીનું કારણ પણ પૂછે તો લખવાનું કે આ પ્રકારના ઉર્જા સ્ત્રોતોને બનતા લાખો વર્ષો થયા છે, એનો જથ્થો મર્યાદિત છે, હાલમાં જે ઝડપે વપરાશ થઈ રહ્યો છે તે જોતાં નજીકના ભવિષ્યમાં વપરાઈ જવાના છે, વળી પાછું આ પ્રકારના ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાથી પ્રદૂષણ પણ થાય છે. ક્લિયર બેટા. તો આટલા પ્રશ્નોની જે ચર્ચા કરીને એ પ્રશ્નો દ્વારા આ પાઠ આપણે અહીં સંપૂર્ણપણે પૂરા કરી દઈએ છીએ, બરાબર. તમને પરીક્ષામાં એવો પૂછે બેટા, છેલ્લો પ્રશ્ન આવો કે ઉર્જા વપરાશ ઘટાડવાના ઉપાયો જણાવો. બહુ સિમ્પલ બેટા. ઉર્જા વપરાશ સામાન્ય રીતે અત્યારે બેટા અશ્મિ બળતણનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. એટલે અશ્મિ બળતણનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, બરાબર. બીજી વાત, અશ્મિ બળતણનો ઉપયોગ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ? તો વિદ્યુત ઉપકરણોનો થોડોક બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો. વીજળીના વ્યયને ઘટાડી શકાય અથવા તો ઓછો કરી શકાય. પછી આપણે જે પાણી વાપરીએ છીએ એનો બિનજરૂરી ખર્ચો ન કરવો. પછી એ પ્રાઇવેટ સાધનોનો ઉપયોગ ઘટાડી અને જાહેર પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરવો. પછી દાદર ચડવા માટે લિફ્ટનો ઉપયોગ ઉપરના માળે જવા માટે દાદરનો ઉપયોગ કરવો, લિફ્ટનો ઉપયોગ 99% ન કરવો.
ક્લિયર, એટલે ઓછો ઉપયોગ કરવો. આ બધા ઉર્જા વપરાશ ઘટાડવાના ઉપાયો છે. ક્લિયર. તો ઉર્જા વપરાશ ઘટાડવાના ઉપાયો તો તમે ઘણા બધા લખી શકો બેટા, બરાબર. સામાન્ય રીતે એવા બર્તનોનો ઉપયોગ કરવો જોઈએ કે જે પુનઃપ્રાપ્ય હોય, બરાબર. અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો હોય તો થોડોક વિનયપૂર્વક કરવો, બરાબર. ઓકે બેટા. તો આ પાઠ છે ને બેટા એ એના છેલ્લા પ્રશ્નો હતા, બરાબર. એટલે આજના દિવસમાં આપણે શું કર્યું બેટા કે ન્યુક્લિયર પાવર જનરેટરના ખતરાની ચર્ચા કરી, પછી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા વિશે થોડી ચર્ચા કરી, તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા વિશે ચર્ચા કરી, પછી જૈવભાર અને જૈવ વિદ્યુત ઉર્જા બંનેની સરખામણી તફાવતની પણ ચર્ચા કરી, ઉર્જા સ્ત્રોતોની પસંદગી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એની ચર્ચા કરવી કરી. પછી શું કોઈ ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ મુક્ત છે એની ચર્ચા કરી. ત્યાર પછી આપણે નવીનીકરણ એટલે કે પુનઃપ્રાપ્ય અને સમાપ્ય એટલે કે ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોતોની ચર્ચા કરી અને એની પસંદગીના કારણની ચર્ચા કરીને છેલ્લે ઉર્જાનો વપરાશ ઘટાડવા માટે શું કરવું જોઈએ એની ચર્ચા કરી. સમગ્ર પાઠ બેટા અહીં પૂરો થાય છે, બરાબર. ખૂબ જ વ્યવસ્થિત રીતે આ પાઠનો અભ્યાસ કરવાનો. ઓકે બેટા. તો આજના દિવસના અગત્યના પ્રશ્નો આટલા હતા. ઓકે બેટા. તો બાકીના પ્રશ્નો હવે ટૂંકમાં આખા સમગ્ર પાઠની ખૂબ જ બારીકાઈથી અભ્યાસ કરી લેવાનો બેટા. ઓકે બેટા. બાય. આવજો.